ધાંગધ્રાની સિગ્મા સ્કૂલમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીના ઝઘડાનો કિસ્સો કાર્યવાહી થશે. ભોગબનના શશાંક મોહનભાઈ દીક્ષિત સિગ્મા સ્કૂલ પાસે સાંજના ટ્યુશન ક્લાસીસની પરવાનગી છે. અનેક સવાલોનું કોકડું ગૂંચવાયું. જિલ્લા શિક્ષણાધિકારી ગોંદિન્દ્રમાં હોય તેમ લાગી રહ્યું છે. ધાંગધ્રામાં પણ વિદ્યાર્થીઓના ઝઘડાનો કિસ્સો સામે આવ્યો છે. સિગ્મા સ્કૂલમાં ચાલતા સાંજના ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા એક વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો. ગુજરાતમાં દિન પ્રતિદિન વિદ્યાર્થીઓના ઝઘડાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે. આવો જ કિસ્સો ધાંગધ્રામાં પણ સામે આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધાંગધ્રા વિસ્તારના પ્રતિનિધિ જયેશ કુમાર ઝાલા તથા ઝાલાવાડ ન્યૂઝના પ્રતિનિધિ ઋતુલકુમાર ગામેચા દ્વારા સિગ્મા સ્કૂલનો સંપર્ક કરી હાજર પ્રતિનિધિ દ્વારા પણ આ બનાવ સ્કૂલમાં બન્યો હોવાનું જણાવ્યું હતું. જુઓ શું છે સિગ્મા સ્કૂલનો મામલો. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરની લોકચર્ચિત ચર્ચાઓ મુજબ ધાંગધ્રા શહેરની સિગ્મા સ્કૂલમાં અભ્યાસ કરતો શશાંક મોહનભાઈ દીક્ષિત ઉંમર વર્ષ 15 જે સ્કૂલમાં ચાલતા સાંજના સમયે ટ્યુશન ક્લાસીસમાં ગયેલ હોય ત્યારે વિદ્યાર્થીઓ સાથે માટે થયો છે અને કેમ થયો છે તેનું કોઈ પણ કારણ હજુ જાણવા મળ્યું નથી. ત્યારે આ બાબતે સ્કૂલ પ્રશાસન પણ કશું બોલવા તૈયાર નથી. તમામ મામલાને ઠારવાના પ્રયત્નો ચાલી રહ્યા હોવાનું પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે. વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચતા પ્રથમ સારવાર ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે આપવામાં આવી. ત્યારબાદ તેને સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. ત્યાંથી તેને તાત્કાલિક વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ત્યારે નવાઈની વાત તો એ છે કે ઝઘડો થતા શશાંકને ગંભીર ઇજા પહોંચી અને ઝઘડો રાત્રિ ટ્યુશન ચલાવવાનો આ સ્કૂલ પાસે પરવાનગી છે. શાળામાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં ગંભીર બનાવ બનતા ટ્યુશન ક્લાસીસ તેમજ શાળા સંચાલક દ્વારા કેમ કશું માહિતી આપવામાં આવી નથી અને તમામ માહિતી ઉપર ઢાંક પીછળો શા માટે કરવામાં આવે છે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. હાલ તો ખરેખર આ તમામ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર શૈક્ષણિક વિભાગ દ્વારા ઉચ્ચતર તપાસ થવી જોઈએ અને ગુજરાતમાં બનતી શૈક્ષણિક જગતને કલંકિત કરતી આવી ઘટનાઓને ગંભીરતાથી નોંધ લઈ આવી સ્કૂલોના તમામ પરવાનગી રદ કરી બ્લેકલિસ્ટમાં નાખવી જોઈએ. ત્યારે ધાંગધ્રામાં બનેલા ઘટના સામે શૈક્ષણિક વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેવા સવાલો પણ સેવાઈ રહ્યા છે. આ મામલાને દબાવવામાં આવશે. ખરેખર તો આવી સ્કૂલો સામે 558 કાર્યવાહી કરવી જોઈએ જેથી શૈક્ષણિક જગતમાં ફરી આવી ઘટના ન બને. તેની નોંધ જિલ્લા શિક્ષણાધિકારી લેશે કે શું તે હવે જોવું રહ્યું. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા.